જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારું યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે જો વાગી ગયા છે 9:30 અને આજના અમારા મંદિરના દર્શન કરાવું. જય ભગવાન, જય મારા વાલા, જય માતાજી. તો જો હવે અમે લોકો જો નાસ્તો કરવા બેસી. હાલો તમે નાસ્તો કરવા. નાસ્તામાં તો બનાવે છે ભાખરી ને ચા ને. તો અમે 3 જ છીએ, હું, ઋતિ ને મમ્મી. અને આસ્થા દોરવાને તાજે રજા છે એટલે એ તો હોતી હજી. અને હાલો તો અમે નાસ્તો કરી લઈ. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બુદ્ધાય મારા જય શ્રી કૃષ્ણ. હા, મમ્મી જો દિયાવતી કરીને નીચે આરતી કરીને આવ્યા. અને હવે આરતી કરી આવી. હા, ને હવે અમે લોકો નાસ્તો કરી લઈએ. આપણે હા 3 ને ખાવું છે, કાંઈ વાત તો જોવાનું નથી. હા, છોકરા નોતા રે નાસ્તા કરે છોકરી મૂક્યું છે ઉઠશે કરશે. હા, તો હાલો આપણે નાસ્તો કરી લઈએ. આજે 3 થઈ ગયું નહોતું. હા, 3 નહોતું થઈ ગયું. 3 દિવસ અહીંયા ગયા. ક્યારે આવી ચાહે દિવાળી. હજી અમારે તો કાંઈ કામકાજ કરવાનું ચાલુ નથી કર્યું. ત્યાં દિવાળી નોરતા પૂરા થઈ જાય એવું થાય. ધીમે ધીમે કરવું. એકવાર જ થયો ખાલી બેડ કરવાનો હતો એ રૂમમાં, બીજું કાંઈ થયું નથી. ધીમે ધીમે સાફ કરશું, પણ આ 3જો દિવસ એ થઈ ગયો. હાલો તમે લોકો નાસ્તો કરવા. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. અને આજે છે શનિવાર, આજે છે 3જું નોરતું માતાજીનું. અને તમને હું પહેલાં ક્યારે જો ભગવાનને થાળ અર્પણ કર્યો છે. ભગવાન કે જમવા વધારો, દાળ ભાત શાક રોટલી ભગવાનને અર્પણ કર્યું. અત્યારે વાગી ગયા છે 12:30 અને ભગવાનને થાળ કરી દીધો છે. અને અહીંયા જો અમારે બટુક ભોજન ચાલુ થઈ ગયું છે, છાશ ને ભાત ને કા. અને જો જમવા બેસી ગયા છે. મસાલો ભાત બહુ ભાવે, ચોખા બહુ ભાવે, કાચા ખાઈ લઈશ એવું છે. અમારે એક બેન જો ઉઠીને આવ્યા બહાર. કાલ નોરતાનો થાક લાગ્યો બહુ, સ્કૂલનો કા બહુ થાક લાગી ગયો. ને આ ભાઈ જો આખી રાત જાગ્યા છે ને હવે નીંદર કરે છે. સવારે 6 વાગે 7 વાગે ઉઠતા. હુવા દે અત્યારે હલતોય નથી, ગમે એટલે હલાવી તોય એવું છે. અને બસ અત્યારે થોડુંક જવાનું છે. અત્યારે પાછું આગળ 1:30 વાગે જવાનું છે સ્કૂલે. કંઈક પરીક્ષા આપી હોય, પેપર જોવા બોલાવ્યા છે એટલે 1:30 વાગે છે ગુરુવારે નાસ્તા લઈને પાછું ત્યાં જવાનું છે. એટલે આગળ પછી આ લોકો જમી લે પછી અમે લોકો નીકળશું ત્યાં સ્કૂલે જવા. ત્યારથી 1.5 કલાક જશે પછી પાછા. ચાલો મિત્રો, તો હવે આવ્યા છીએ આસ્થાની સ્કૂલમાં. અત્યારે પહેલાં આસ્થાનો વારો છે પેપર તપાસવાનો. અને અત્યારે અમારે જો પેપર છે એને તપાસવા આપ્યા છે. આ એનો રૂમ છે આસ્થાનો. આસ્થાબેનના ટીચરના વખાણ કરે છે બહુ. એ કે બહુ સારું એવું ભણવામાં હોશિયાર છે અને વાતું બહુ કરે છે, બોલ બહુ કરે, પ્રશ્ન બહુ પૂછે, એવું બધું કહે છે ટીચર એમના. એવું છે. અને એન્જોયમેન્ટ અહીંયા પેપર તપાસવાનું ચાલુ કર્યું છે. એટલે આમાં તો બધું A+ ને એવું બધું છે. એટલે આમાં તો બાળકોને બીજું શું હોય, ખાલી આવી હવે એને કંઈક આવ્યા. બાકી તો જે આવે એની મહેનત કરી પ્રમાણે આવી છે. અત્યારે કંઈ બાળકોનું પ્રેશર હોય ને દેવા પણ નહીં. એટલે ખાલી આપણે સ્કૂલનો નિયમ છે એ પ્રમાણે આવ્યા છીએ. પણ તો એ સારું લખ્યું છે. રમતમાં લખી નાખે છે સાચું, એટલે એમ કાંઈ વાંધો નથી. ઘરે રમત વધારે કરે, સ્કૂલમાં તો બહુ નામ છે આસ્થાબેનનું. એટલે અમે લોકો જો અહીંયા આવ્યા છીએ એના ટીચર બેઠા છે ત્યાં. અને બેનને મજા આવી ગઈ અમને તો. અને ભાડા પછી અમને ભૂલી ગઈ કરી કેવું છે. અમારે આસ્થાબેનના માર્ક આવ્યા છે બધામાં. આવી રીતે આપ્યું છે બધું લખેલું. અને બાળકોને ગમે એવું પ્રમાણપત્ર બનાવેલું છે. કોઈ નથી. આવડો મોટો થઈ ગયો. રેડી? ટેડો તો ટેડા ઓળખશે તું ઊભો થાતો આપણે માગી લઈ ગયો લગાડમાં આરામ હરખો સેવ નથી કે એમ માગી કે નહીં માગી લગાડી તો લાગી ગયો કે કાઈ વાંધો નહીં. અને મેં માર પૂછું છે ઘરે છે કેટલા નંબર છે એમ. હમ તો ઘરે હોય ક્યાંય નહીં. હા એ કીધું તો ભલે ટ્રાય કરી જન. શું કહીશ? હે હા, મામાને ઘરે આવી છો લાગુ. હા પછી કઈ વાંધો નહીં, એક વખત ઊંઘવા જોઈએ એમ.
અહીંયા કઈ નહીં કરું અહીંયા ત્યાં નહોતી રમાડતું પણ બધા આવું કર્યું ને બીક લાગે. ત્યારે સુધી બીક નહોતી. તારે એને બહાર ગઈ હોત ને ભેગી જોઈ કોલ દે હો કોલ દે હે હા ઈ જાતી છે જો આપણે કોણ આવ્યું જેડી લે કોલ દે આ કોલ દે શુભ છે પેલા આ તો ઓ બાબા કોલ દેવામાં પાછું ગાઢ મોકળા ન થઈ જાય બાવ છે બાવ જો 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 તારા મુદરું દીદી દીદી મામા નથી ના એ તો મામા તો ના તમારે તો અત્યારે હવાર પડ્યું એમ ભાઈ આખો દી ઉતો હવાર પડ્યું હે હવાર પડ્યું હવાર પડ્યું હા તો મિત્રો અત્યારે તો અહીંયા 7 વાગી ગયા છે અને અમે લોકો આવી ગયા છીએ આરતી કરવા માટે નીચે માતાજીની ઉપર આરતી થઈ ગઈ છે અને અત્યારે માતાજીના ગરબા ગાવાના છે અને આરતીનું કરવાનું છે દીવાનું બધું પ્રગટાવ્યું છે અત્યારે અને અમે જો છે ધીમે ધીમે હવે આ જુવારા ઉગવા મળ્યા છે માતાજીના અને માતાજીના જો નજીકથી તમને દર્શન કરાવું વાગડી આરતીનું બધું કરશું થોડાક નાના કંઈક કૈસા ગરબા એવા ગાશું પછી એકટાણું કરીને અમે લોકો જઈશું વાડીમાં ત્યાં બધા ગરબા બહુ આનંદ આવે મજા આવે એવું છે અને જે કાર્યક્રમ મારે ગોઠવવાનો છે એની પણ તૈયારી થોડીક કરવાની છે એટલે એ પણ આગળ વધશું એ આવતા દશેરા પછીના બીજા દિવસે મેં કીધું એમ એટલે એની તૈયારી થોડીક ચાલુ છે એટલે બધી વાતચીત કરવાની છે અને કઈ રીતનો કાર્યક્રમ પ્રમાણે ગોઠવશું તો ચાલો હવે આરતી ગાઈને પછી અમે લોકો એકટાણા કરીને જાશું ત્યાં રૂપાવતી નગરે મહામંજાવતી નગરે 16 સહસ્ત્ર ત્યાં સોઈએ 16 સહસ્ત્ર ત્યાં સોઈએ ક્ષમા કરો ગૌરી મા દયા કરો ગૌરી ઓમ જય ઓમ મા જગદંબે વાડીમાં હા હા બે મોટી સરસ જોડવા છે મને જોડવા તો આમ જો ને સરસ થી લેજો હો કાલની જેમ હા કાલની જેમ લેવાના મસ્ત હે કેમ લેવો તમે હા સરસ હા આમ ઈ જ લેવાના તો બસ હાલો અમે લોકો તૈયાર થઈ ગયા અને જઈશું ઉપર વર્ષાબેન ને અમે હું જઈ ઋતિ તો નહીં આવે કેમ કે ભાઈ ક્યારે ઉઠી જાય ક્યારે નહીં એટલે નહીં આવ્યો જો વર્ષાબેન ઉપર આવી ગયા બોલાવા થઈ ગયા તૈયાર જાવ છે ને એ મેં હાડે ને પણ પછી મને શોખ તો ખરો પણ મને તો ગમે જોઈએ હાલો ને કાલે જોવું આજ તો પહેરીશી મેં હા એ બાને પહેરા એ વાત છે હા તો હાલો જઈએ અમે લોકો તો ને એ પણ આવી ગયો હા તો હાલો હવે અમે લોકો જઈએ
અંબાના ગુણ લાગાવા તું આજા માની પાળે આનંદના લાવા લેવા તું આજા માની પાળે તું મામા કરતો જાજે ને માન સરોવર નાજે તું મામા કરતો જાજે ને માન સરોવર નાજે તું માનો બાળક થાવા તું આજા માની પાળે તું માનો બાળક થાવા તું આજા માની પાળે અંબાના ગુણ લાગાવા તું આજા માની પાળે આનંદના લાવા લેવા તું આજા માની પાળે લોહીમાં સભરેલી કાયા તને સાને લાગી માયા લોહીમાં સભરેલી કાયા તને સાને લાગી માયા તું પાપ તારા ધોવા તું આજા માની પાળે તું પાપ તારા ધોવા તું આજા માની પાળે અંબાના ગુણ લાગાવા તું આજા માની પાળે આનંદના લાવા લેવા તું આજા માની પાળે કોઈ કાયમ નથી રહેવાનો એક દેન સૌને જવાનું કોઈ કાયમ નથી રહેવાનો એક દેન સૌને જવાનું જે થવાનું તે થવાનું તું આજા માની પાળે જે થવાનું તે થવાનું તું આજા માની પાળે અંબાના ગુણ લાગાવા તું આજા માની પાળે આનંદના લાવા લેવા તું આજા માની પાળે તને માની ઝાંખી થાશે ને દુખડા તારા જાશે તને માની ઝાંખી થાશે ને દુખડા તારા જાશે તારું જીવન સફળ કરી લેવા તું આજા માની પાળે તારું જીવન સફળ કરી લેવા તું આજા માની પાળે અંબાના ગુણ લાગાવા તું આજા માની પાળે આનંદના લાવા લેવા તું આજા માની પાળે બોલો અંબે માત કી જય. નમસ્કાર મિત્રો, કેમ છો બધા? તો બસ જો અત્યારે વાગવા આવ્યો છે રાતનો 1:15 થઈ ગયો છે અને હજી જસ્ટ આવ્યા છીએ અમે ગરબા રમીને. આમ તો છોકરાઓ એટલે એ લોકો તો બધા જાગુને બધા વહેલા આવતા રહે એટલે અમે પછી ત્યાં બેઠા હોય અત્યારે અને હજી જસ્ટ આવ્યા છીએ. પછી મારે જે મેં કીધું આગળ થોડો કાર્યક્રમ છે સામાજિક જે ગોઠવો છે તો એની બધી ત્યાં વાતચીત કરવાની હતી. એના પ્રમુખશ્રીઓ મારે જે હોય એમની સાથે તો એટલે બેઠા હતા અને જસ્ટ જ એટલા માટે આવ્યો છું. હવે આપણે જેમ જેમ ઝડપ બને થોડીક આપણે જલ્દી પ્રશ્નો પર આગળ વધીએ અને મારી બાઈ તમને
એમાં માતાજીની સ્તુતિ સંભળાવેલી છે એટલે તમને બહુ ગમશે. મારા દાદીમા વખતની અમે આ સ્તુતિ ગાઈએ છીએ. અમારો રોજનો નિયમ છે, સ્થાપન કરીએ કે ન કરીએ પણ રાત્રે આ સ્તુતિ ગાવાની નવરાત્રિની અંદર, પછી બધા અમે જમવા બેસી. આવો રોજનો અમારો નિયમ છે. એટલે મારી બે સ્તુતિ તમને લોકોને સંભળાવી છે. આશા કરું તમને બધાને ગમશે. હવે આપણા પ્રશ્ન ઉપર આગળ વધીએ. તો ગઈકાલનો મારો જે પ્રશ્ન હતો કે આપણે એવું કયું ધામ છે જ્યાં નક્ષત્ર ચાલુ છે અને આપણે બધું પૂછ્યું હતું મેં. તો જે આપણો જવાબ છે કે કયું ગામનું નામ શું છે જ્યાં સંપૂર્ણ નક્ષત્ર ચાલે છે અને એમના પત્નીનું નામ શું છે, આવા બધા મેં પ્રશ્ન તમને પૂછ્યા હતા. તો એમનું પહેલાં તો આપણે ગામનું નામ છે વીરપુર, પણ ખાલી વીરપુર તરીકે ઓળખાતું નથી, જલારામ બાપાનું વીરપુર તરીકે ઓળખાય છે. અને તેમની પત્નીનું નામ છે વીરબાઈમાં. અને બધા સાચો, ઘણા લોકોએ સાચો જવાબ આપેલો છે. બધાનો ખૂબ ખૂબ આભાર. અને આપણે ટૂંકમાં કહીએ તો 1799માં એમનો જન્મ થયો હતો. અને ત્યારબાદ પછી એમના પિતાશ્રી સાથે કામકાજમાં જે એનો વ્યવસાયિક, કારણ કે ઠક્કર પરિવારમાં થયો હતો અને એમના વ્યવસાયિક કામમાં લાગતા પણ એનું મન એમાં હતું નહીં, એટલે ભગવાનમાં એની રુચિ વધારે હતી. અને 16 વર્ષની ઉંમરે તેમના લગ્ન થયા વીરબાઈ સાથે અને આટકોટની અંદર. ત્યારબાદ 16 વર્ષે પછાઈને પછી પોતે જાત્રામાં જાય છે તેમની પત્ની સાથે નાની ઉંમરમાં, 16-17 વર્ષની ઉંમરમાં. ત્યાંથી આવ્યા પછી એની ભગવાનમાં રુચિ વધારે લાગે છે. પિતાજીનું જ્યારે દેહાંત થઈ ગયું ત્યારબાદ પોતે સતત પછી આમાં લાગી ગયા ભક્તિમાં. અને ધીમે ધીમે બધાના પત્નીના સહયોગથી બધાને ત્યાં જમાડવાનું, સેવા કરવાની, જે કાંઈ જરૂરત પૂરી પાડવાની, આવું બધું ચાલુ કર્યું સતત ધીમે ધીમે. 18 વર્ષની ઉંમરે ભોજા ભગતે તેમને દીક્ષા આપી હતી. ગુરુમંત્ર આપ્યો હતો, રામનો ગુરુમંત્ર જે આપ્યો હતો એ લઈને પાછા ત્યાં આવે છે અને સતત આ નક્ષત્ર ચાલુ કરે છે. એમાં પહેલાં ખાલી જે નામ હતું એમાં પાછળ બાપા કઈ રીતે લાગ્યું એની પાછળ પણ એક નાની કહાની છે કે એક દરજીના દીકરાને, એના દરજી હતા એમના પિતાને તબિયત બગડી ગઈ હતી, પેટમાં બહુ દુખાવો હતો અને જલારામ બાપા પાસે આવે છે. આવીને કહે છે કે તમે કંઈક મટાડી દો, કંઈક કરી દો, કે સારું નથી થતું. એટલે જલારામ બાપા ભગવાન રામજીને પ્રાર્થના કરશે કે પ્રભુ કંઈક આનું દુઃખ છે એ દૂર કરજો, અને તેને સારું થઈ જાય છે. એટલે એને બાપા કહીને સંબોધે છે. ત્યારથી જલારામ બાપા તરીકે ઓળખાય છે. પછી તો આપણને પણ ખ્યાલ છે કે વીરબાઈ માતાને પરીક્ષા કરવા માટે ભગવાન જલારામ બાપાની આવે છે અને તેમની પત્નીને માગે છે અને એ પણ તેને દાનમાં આપી દે છે. અને ત્યારે સાધુના રૂપમાં આવે છે, તેને લઈને તો જાય છે પણ મનની અંદર થાય કે હવે આપી તો દીધી, હવે મારે શું કરવું. પછી ત્યાં જે હાથમાં દંડ હતો અને જોડી હતી એ ત્યાંથી મૂકીને તે નાસી જાય છે. અને પછી ખ્યાલ આવે છે કે આ તો કોઈ સામાન્ય વ્યક્તિ નહોતું, સ્વયં ભગવાન હતા. પછીથી વીરબાઈમાં પાછા આવે છે અને હાલમાં તમે જો જલારામ જશો તો ત્યાં તમને જોડી અને દંડ જોવા મળશે. પછી ભોજા ભગતે જ્યારે મૂર્તિને આપી હતી અને સાધુએ એક મૂર્તિ આપી હતી રામચંદ્ર ભગવાનની, એનું સ્થાપન હજી પણ ત્યાં છે. અને કીધું હતું કે હનુમાનજી મહારાજ અહીંયા દર્શન કરવા માટે આવશે. અને હાલમાં સ્વયંભૂ હનુમાનજી મહારાજ ત્યાંથી નીકળે છે અને પ્રગટ થાય છે. અને ત્યાં બધા મંદિર છે. અને 2000 પછી, મતલબ 2000 સાલ પછી ત્યાં હાલમાં એક પણ પ્રકારનું દાન, કોઈ પણ પ્રકારનું લેવામાં આવતું નથી. એવું આ જલારામ બાપાનું વીરપુર જે તરીકે ઓળખાય છે. રાજકોટની બાજુ, જેતપુરની નજીક પડે છે. રાજકોટથી તમે જુનાગઢ જાઓ તો રસ્તામાં તેનું આવે છે આ ગામ. અને બાકી ઘણી બધી કથાઓ છે. અને આનો જે સાચો ફોટો છે એ એક અંગ્રેજોએ 1800ની સાલની આસપાસ, કંઈક 1800ની એક એવા સમયના ગાળાની અંદર એનો ઓરિજિનલ ફોટો લીધેલો છે, જે હાલમાં તમને ત્યાં જોવા મળશે. તો આવી નાના મોટી કહાની છે. અને જલારામ બાપા જે પરમ તત્વને પામેલા પરમ પુરુષ કહેવાય, પરમ સંત કહેવાય. અને આપણને એમ થાય કે હરેકમાં ઈશ્વરને જોતા, ભક્તિ કરવી, કોઈની સેવા કરવી. સેવાનો અર્થ અહીંયા આપણને જલારામ બાપા શીખવાડીને જાય છે કે તમે જેની સેવા કરો છો એને ન નાત ભાત જાત કાંઈ પણ જોયા વગર તમે સેવા કરો. કારણ કે જે વ્યક્તિ છે એ વ્યક્તિને ન જોતા તમે જો એમાં ઈશ્વર જોશો તો જે કાંઈ તમારી ઈચ્છા છે ભગવાન તમને સંપૂર્ણ ઈશ્વર રૂપી જેમાં તમને દેખાશે. અને તમે જે કર્મ કરો છો એ સેવા રૂપી બની જશે. તો આ મોટો સંદેશો આપણા માટે છે કે સેવા કરવામાં ક્યારેય પણ પ્રકારનું કોઈ વસ્તુ જોવી નહીં કે આ મારી જ્ઞાતિનો, મારી જાતનો, મારા ધર્મનો છે. સેવા એ સેવા છે. સેવાનો અર્થ આ બતાવ્યો છે. એટલે તમે ક્યારે પણ સેવા કરો. એમાં પણ આવે પણ છે, જલારામ બાપા પાસે કોઈ મુસ્લિમ દીકરો જાય છે, એને તબિયત બહુ સારી નહોતી, એની પાસે જાય છે અને બધા એને સાંભળે છે બધાના મોઢેથી કે
આવું આવું જાય છે બધાને સારું પણ થઈ જાય છે. એટલે એની પ્રાર્થના કરે છે, માનતા માને કે જો મને મારા દીકરાને સારું થઈ જશે તો હું ત્યાં 30 મણ અનાજ આપીશ, અને એને સારું પણ થઈ જાય છે. પછી એ જે મુસ્લિમ ભાઈ હતા એમના દીકરાને લઈને ત્યાં આવે છે અને ત્યાં એને 30 મણ દાન આપે છે ત્યાં એને નક્ષત્રની અંદર. તો ત્યાર તે એને જલ્લા સો અલ્લાહ એવું નામ આપે છે કે જલારામ ખુદ અલ્લાહ છે, જલારામ ખુદ ભગવાન એટલે પરમ તત્વને પામેલા. અને આપણે આ સંત સુરાની જે જમીન છે સૌરાષ્ટ્ર, એ ભૂમિની અંદર આપણે જો તમે સત્તાધાર જાઓ, પરબ જાઓ, બગદાણા જાઓ, આવી તો અનેક સંતોની ભૂમિ છે. તો આપણને કંઈક ને કંઈક આવું શીખવા મળે છે કે જ્યારે સેવારૂપી તમે કાર્ય હાથમાં લો છો ત્યારે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર હરેકમાં ઈશ્વરને જોવા, વ્યક્તિ ન જોવા, સ્ત્રી પુરુષનો પણ ભેદ ન રાખવું. ત્યાં સુધી આમાં તમે જ્યારે તમારો વિચાર આવે ત્યારે તમારી સેવા છે એ ઈશ્વર બને છે, અને સેવા એ જ પ્રભુનું રૂપ બને છે. તો આજનો આ અર્થ છે અને આજની આ કથા છે. ટૂંકમાં તમને કહું છું. હવે કોને કોને જવાબ આપ્યો એની ઉપર આગળ વધીએ. તો છબીલભાઈ જુનાગઢથી, યશુબેન કેલિફોર્નિયાથી છે, અમેરિકાથી, નીતાબેન ત્રાપસિયા ડેરી પીપરિયાથી છે, શારદાબેન ઉનાથી છે, દક્ષાબેન કુંડલાથી છે, રંજનબેન ધારીથી છે. તો આ બધાએ જવાબ આપેલો છે. ખૂબ ખૂબ આભાર ધર્મ પ્રશ્નોત્તરની અંદર ભાગ લેવા બદલ. અને હવે આપણે આજના નવો પ્રશ્ન મારો છે એની ઉપર આગળ વધીએ. તો આપણે જલ્દી તમને પ્રશ્ન કહી દઉં કારણ કે સમય પણ બહુ જતો રહ્યો છે. તો ભગવાન દત્તાત્રેય છે એમના કેટલા ગુરુ હતા, અને જો ગુરુના નામ આવડે તો મને નામ કહેજો, કારણ કે એને ગુરુ ઘણા બનાવ્યા હતા. ત્યાં સુધી હું તમને કહું છું. ભગવાન દત્તાત્રેય જુનાગઢ તમે જાઓ, અંબાના દર્શન કરે પછી બીજી ટૂંક આવે એ દત્તાત્રેય મહારાજની આવે છે. મુખ્ય દર્શન ત્યાં થાય છે. ઘણા લોકો પૂનમ બહુ ભરવા જાય ત્યાં દર વર્ષે. મારે ધવલે 2 વર્ષ સુધી પૂનમ ભરી ત્યાં સતત દર મહિને જવાનું. તો એ દત્તાત્રેય પછી તો ભૈરવ આવે છે, બીજી ટૂંક, એના પછીની ભૈરવી ટૂંક આવે છે. તો ઘણું છે, ઘણા લોકો ત્યાં સુધી પણ જતા હોય છે. પણ આપણે આજનો પ્રશ્ન આ છે કે દત્તાત્રેય ભગવાને કેટલા ગુરુ હતા અને શું નામ છે. જો આવડે તો નામ આપો, ને કે ખાલી ગુરુ કોણ હતા એ પણ કહી શકો, અથવા કેટલા ગુરુ આંકડો પણ તમે કહી શકો કેટલા ગુરુ હતા તો પણ ચાલશે. બસ આજનો મારો આ પ્રશ્ન છે. હવે મારા બ્લોગને હું વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અમારી ચેનલ ઉપર તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને જો મારો વિડીયો ગમતો હોય તો શેર કરવાનું પણ ભૂલતા નહીં. બસ આવો જાઓ પ્રેમ આપતા રહેજો. આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. સનાતન ધર્મની જય હો.